આને ને આત્માને આનંદ આવે છે, આરામ મળે છે, એટલા માટે મોટા પુત્રનું નામ અહીંયા શિષ્ટ મહારાજ કહે છે કે આ પુત્રનું નામ છે ને એ રામ રાખો. કારણ કે આ અખિલ બ્રહ્માંડને આરામ આપનારું તત્વ છે એ જ આ સ્વયં રામ છે. એટલા માટે આ પુત્રનું નામ છે કે તમે રામ રાખો. ત્યાર પછી બીજા પુત્રની સામે દ્રષ્ટિ કરે છે અને તુલસીદાસજી કહે છે સો સુખ રામ અખિલ લોકદાયક ઈશ્વરા વિશ્વ ભરણ પોષણ કરી જોઈ તાકર નામ ભરત રસ હોઈ. જ્યાં બીજા પુત્રની સામે દ્રષ્ટિ કરે છે ને તો વશિષ્ઠ મહારાજ શું કહે છે કે પેલા પુત્રનું નામ છે ને આખા વિશ્વને બ્રહ્માંડને આરામ મળે છે. કારણ કે ભગવાનનું પ્રાગટ્ય ક્યારે થયું છે? બધાય પક્ષીઓ બધાય શાંત હોય, અભિજીત મુહૂર્ત હોય, ત્યારે મધ્યાહન કાલ હોય, ત્યારે પક્ષીઓ પણ વૃક્ષના છાંયે આરામ લેતા હોય. એટલા માટે આખા જગતને આરામ આપે. એટલા માટે મોટા પુત્રનું નામ રામ. બીજા પુત્રની સામે દ્રષ્ટિ કરે છે કે આ પુત્રનું નામ તમે વિશ્વ ભરણ પોષણ કરજો ઈ તાકર નામ ભરત અસ કોઈ. આ બીજા પુત્રનું નામ છે ને આ આખા ભારતનું ભરણ પોષણ કરશે. ગઈકાલની કથામાં કીધું ને કે આ ભારત વર્ષની અંદર 3 ભરત થયા. એમાંના ત્રીજા ભગવાન રામના જે ભાઈ છે ને એ ભરત. એટલા માટે આ વિશ્વનું ભરણ પોષણ કરશે. માટે તમે આ પુત્રનું નામ ભરત રાખો. એટલા માટે બીજા પુત્રનું નામ ભરત રાખે છે. ત્યાર પછી આગળ ત્રીજા પુત્ર ઉપર દ્રષ્ટિ કરે છે અને કહે છે જાકે સુમિરન તેરી પુનાશા જાકે સુમિરન તેરી પુનાશા જાકે સુમિરન તેરી ત્રિપુનાશા જાકે સુમિરન તેરી પુનાશા નામ શત્રુ અને વેદ પ્રકાશા નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા. ત્રીજા પુત્રની સામે દ્રષ્ટિ કરીને એટલે વશિષ્ઠ મહારાજ કહે છે આ પુત્રનું નામ તમે છે ને આના ગુણોની અનુસાર આની સામે હું દ્રષ્ટિ કરું છું ને તા મને એ દ્રષ્ટિ ઉપરથી એનો ફળાદેશ થાય છે કે આ રિપુનાશા. રિપુ એટલે શત્રુઓ. ધર્મના જે શત્રુઓ છે ને શ્રદ્ધાની અંદર ભંગ પમાડનારા શત્રુઓ છે, આ સત્ય સનાતન ધર્મના જે શત્રુઓ હશે એમનો નાશ કરનારો આ પુત્ર છે. એટલા માટે આ પુત્રનું નામ તમે શત્રુઘ્ન રાખો. એટલા માટે ત્રીજા પુત્રનું નામ શત્રુઘ્ન રાખ્યું છે. ત્યાર પછી ચોથા પુત્રની સામુ જોવે છે, દ્રષ્ટિ કરે છે અને શું કહે છે લક્ષ્મણ ધામ રામ પ્રિય સકલ જગત આધાર ગુરુ વશિષ્ઠ તેહી રાખા લક્ષ્મણ રામ ધાર. અહીંયા વશિષ્ઠ મહારાજ શું કહે છે કે આ પુત્રની સામે હું દ્રષ્ટિ કરું છું ને એટલે એમનું નામ તમે લક્ષ્મણ રાખો. લક્ષ્મણ ધામ રામ પ્રિય સકલ જગત આધાર ગુરુ વશિષ્ઠ તેહી રાખા લક્ષ્મણ રામ ઉધાર. આ પુત્રનું નામ તમે છે ને એ લક્ષ્મણ રાખો. કારણ કે આ લક્ષ્મણ છે ને સદાયને માટે રામ પ્રિય થઈ અને રહેશે. સદાયને માટે એની સેવામાં રહેશે. અને સકલ જગત આધાર, આ સકલ જગતના આધાર પરમાત્મા શ્રી રામ છે ને એના ચરણોની સદાયને માટે
લક્ષ્મણજી સેવા કરશે એટલા માટે એનું એક જ લક્ષ્ય છે, માત્ર એમના મોટા ભાઈની સેવા કરવી. એટલા માટે એમનું નામ છે લક્ષ્મણ રાખ્યું છે. આ ચાર દશરથજીના જે પુત્ર છે ને, વશિષ્ઠ મહારાજે એમના નામકરણની અહીંયા વિધિ કરી છે અને આ પ્રમાણે નામકરણ સંસ્કાર થયા. પહેલાના સમયની અંદર જ્યારે પરમાત્માનો જ્યારે જન્મ થયો ને, ત્યારે નામકરણ સંસ્કારની વિધિ કરવા માટે પોતાના જે કુળ ગુરુ હોય ને, એ પુરોહિત હોય, પોતાના બ્રાહ્મણ હોય, એને બોલાવતા વિધિ કરવા માટે. અત્યારે પણ નામકરણ સંસ્કારની વિધિ થાય છે. આપણા 16 સંસ્કારો છે. જો તમારે શાસ્ત્રોક્ત રીતે વિધિવત નામકરણની સંસ્કારની વિધિ કરવી હોય તો એની વિધિ શાસ્ત્રમાં બતાવી છે. અમને ઘણીવાર જ્યારે યજમાનો કહે છે ત્યારે અમે એ નામકરણ સંસ્કારની વિધિ કરવા માટે જઈએ છીએ. તો એ પરમાત્મા શ્રી રામચંદ્રજીનો નામકરણ સંસ્કાર નામની વિધિ થઈ છે. અને બ્રાહ્મણો છે ને, એ યજમાનના પુત્રનું નામકરણ બ્રાહ્મણો કરે. પોતાના જે પુરોહિત હોય ને, બ્રાહ્મણ હોય, એ કરી શકે. શાસ્ત્રની અંદર વશિષ્ઠ મહારાજ આવી અને આ ચારેય ભાઈઓના નામકરણ સંસ્કાર વિધિ કરી છે. આગળની કથામાં ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય આવશે ત્યારે બાલકૃષ્ણ પરમાત્માનો જન્મ થયો તો એમના નામકરણ સંસ્કારની વિધિ કોણે કરી હતી? ગર્ગાચાર્ય મહારાજે આવી અને એનું નામ રાખ્યું છે. એટલા માટે આપણે રાશિ જોવરાવા માટે ભૂદેવ પાસે જઈએ ને, અથવા એમને ફોન કરીને પૂછીએ કે અમારા આ બાળકની રાશિ કઈ આવે છે, અને આવી રામકથા છે, આ રામાયણ છે. આપણા ભારત વર્ષની અંદર 2 રામાયણ છે. પેલી એ ભગવાન રામનો જન્મ નહોતો થયો ને, એની પહેલા એક રામાયણ લખાઈ ગઈ હતી. એ વાલ્મીકી નામના ઋષિ થઈ ગયા. એમણે યોગ વશિષ્ઠ વાલ્મીકી રામાયણ જેને કહેવામાં આવે છે, એ વાલ્મીકી રામાયણ વાલ્મીકી નામના ઋષિ થઈ ગયા ને, એને લખી હતી. ભગવાનનો જન્મ નહોતો થયો ને, એની પહેલા આખું એનો જે કર્મ, એના ગુણાનુવાદ લખી નાખ્યા હતા એ ઋષિએ, વાલ્મીકીજીએ. અને ત્યાર પછી એ વાલ્મીકી રામાયણ એ સંસ્કૃતની અંદર છે. જેવી રીતે આપણે ભાગવતજીને શ્રવણ કરીએ છીએ, એમ સંસ્કૃત શ્લોકાત્મક છે. વાલ્મીકી રામાયણ છે, મૂળ ગ્રંથ છે. અને ત્યાર પછી તુલસીદાસજીએ આપણને સરળ ભાષાની અંદર સમજાય રામકથા, એટલા માટે એ તુલસીકૃત રામાયણ થઈ. તુલસીદાસજીએ ભગવાનની જે ચરિત્રો છે એ ચોપાઈની અંદર એ લખેલા છે. એટલે 2 પ્રકારની રામાયણો બતાવી છે, વાલ્મીકી અને તુલસીકૃત. તો એ વાલ્મીકી રામાયણ તો ભગવાનના જન્મ પહેલા જ વાલ્મીકીજીએ લખી હતી. ત્યારબાદ શ્રી રામચંદ્ર પરમાત્માના નામકરણની વિધિ થઈ. ભગવાન ધીમે ધીમે મોટા થવા લાગે છે, ચાલવા લાગે છે. ત્યાર પછી ચારેય ભાઈઓ ધીમે ધીમે મોટા થાય છે. અને એ જ સમયે ભગવાન રામચંદ્ર પરમાત્મા એમના ભાઈ ભરત, લક્ષ્મણજી અને શત્રુઘ્ન એ અવધની અંદર એ રમત રમવા લાગે છે. ધીમે ધીમે મોટા થાય છે. પછી
એક સમયે દશરથના અવધ નરેશ એ દશરથ જે એમના ગુરુ વિશ્વામિત્ર ત્યાં અવધપુરી ની અંદર આવે છે અને દશરથજીની પાસે આવે છે અને દશરથજીને કહે છે, હે દશરથ, મારી એક ઈચ્છા છે એ આપ પૂર્ણ કરો. આ બાજુ ધીમે ધીમે પરમાત્મા મોટા થાય છે અને ત્યારબાદ સમય જતા જતા વિશ્વામિત્ર એ દશરથજીની પાસે એ પુત્રની માંગણી કરે છે, કારણ કે એ દશરથજી નિત્ય યજ્ઞ કરતા હતા અને એ યજ્ઞની અંદર આકાશમાંથી અસુરો છે યજ્ઞની અંદર હાનિ કરતા હતા. એટલા માટે વિશ્વામિત્ર છે એ અવધપુરીમાં આવે છે અને દશરથને કહે છે કે તમારા આ બંને પુત્ર છે ને રામ અને લક્ષ્મણ એ મને આપો. મારા યજ્ઞની રક્ષા માટે મારે એમને લેવા માટે આવ્યો છું અને હું એમને અલગ અલગ કળાઓ એમને હું શીખવાડીશ, એમને વિદ્યા શીખવાડીશ. એટલા માટે એમને લેવા માટે ભગવાન ત્યાં આવે છે. એ વિશ્વામિત્ર એ આવે છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. 5 મિનિટ માટે ભગવાનનું હરિનામ સંકીર્તન કરીએ. તો આપણે ગંધ ઉત્સવની તૈયારી હાલે છે એટલે તોરણ બંધાઈ જાય તો આપણે 5 મિનિટ પરમાત્માનું નામ સંકીર્તન કરીએ. કારણ કે હું કથા કરીશ અને તમારું તો ધ્યાન ઠીક છે ન જ તૂટે, પણ મારું ધ્યાન તૂટી જાય એટલે મને પોતાને આનંદ ના આવે કથા કરવાનો, મારો દોર વિખાઈ જાય. એટલા માટે એ દોર ન વિખાય એટલા માટે 5 મિનિટ માટે આવો, તોરણ બંધાઈ જાય, આપણે ભગવાનનું હરિનામ સંકીર્તન કરીએ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રામ બોલો તમે શ્યામ બોલો, જીભમાં જોર છે કે નહીં? રામ બોલો તમે શ્યામ બોલો, જીભમાં જોર છે કે નહીં? રામ બોલો તમે શ્યામ બોલો, જીભમાં જોર છે કે નહીં? રામ બોલો તમે શ્યામ બોલો, જીભમાં જોર છે કે નહીં? બંને હાથે તાલી પાડો, હાથમાં જોર છે કે નહીં? બંને હાથે તાલી પાડો, હાથમાં જોર છે કે નહીં? બંને હાથે તાલી પાડો, હાથ
મીરાબાઈના ઝેર પીધા તમને ખબર છે કે નહીં? મીરાબાઈના ઝેર પીધા તમને ખબર છે કે નહીં? મીરાબાઈના ઝેર પીધા તમને ખબર છે કે નહીં? મીરાબાઈના ઝેર પીધા તમને છે કે નહીં? મારે ઝેર પીધા તમને ખબર છે કે નહીં? રામ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં? રામ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં? બંને હાથે તાલી પાડો હાથમાં જોર છે કે નહીં? બંને હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં? બંને પગે નૃત્ય કરો પગમાં જોર છે કે નહીં? જોર છે કે નહીં? બંને પગે નૃત્ય કરો પગમાં જોર છે કે નહીં? જય શ્રી રામ, જય શ્રી રામ. શબરીબાઈના પોર ખાધા તમને ખબર છે કે નહીં? શબરીબાઈના પોરા ખાધા તમને ખબર છે કે નહીં? શબરીબાઈના પોર ખાધા તમને ખબર છે કે નહીં? શબરીબાઈના પોર ખાધા તમને ખબર છે કે એ નહીં? વાલે મારે પોર ખાધા તમને ખબર છે કે નહીં? ભલે મારે પોર ખાધા તમને ખબર છે કે નહીં? રામ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં? રામ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં? રામ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં? રામ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં? બંને હાથે તાલી પાડો હાથમાં જોર છે કે નહીં? બંને હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં? બંને હાથે તાલી પાડો હાથમાં જોર છે કે નહીં? બંને હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં? રામ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં? રામ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં? રામ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં? તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં? બંને હાથે તાલી પાડો હાથમાં જોર છે કે નહીં? બંને હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં? બંને હાથે તાલી પાડો હાથમાં જોર છે કે નહીં? બંને હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં? રામ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં? રામ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં? રામ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં? રામ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં? જે સૂર્યવંશની કથા છે ને એમને શ્રવણ કરીએ તો ભગવાનના નામકરણ સંસ્કારની વિધિ સંપન્ન થઈ અને દશરથજીના ગુરુ એ વિશ્વામિત્ર અવધની અંદર આવે છે અને રામ અને લક્ષ્મણની એ માગણી કરે છે. કારણ કે વિશ્વામિત્રજી યજ્ઞ કરતા હતા. એ યજ્ઞની અંદર દરરોજના માટે અસુરો આવી અને એના યજ્ઞને હાનિ કરતા હતા. એટલા માટે વિશ્વામિત્ર સ્વયં દશરથજી પાસે આવે છે અને એ પુત્રની માગણી કરે છે અને કહે છે કે હે દશરથ, મને મારું વચન તમે પૂર્ણ કરો. મારે ગુરુ દક્ષિણામાં તમારા બંને એ પુત્ર જોઈએ છે અને ગુરુ દક્ષિણાની અંદર પુત્રની માગણી કરે છે. પણ દશરથજીએ શું કીધું કે તમારે જોતું હોય એ હું તમને સર્વસ્વ અર્પણ કરી દઉં, પણ તમે મારા પુત્રની રામ અને લક્ષ્મણની માગણી કરી છે એ તો મારી આધાર શક્તિ છે, મારા બંને પ્રિય પુત્રો છે. માટે તમારે બીજું કઈ જોતું હોય તો હું તમને અર્પણ કરી દઉં.
ત્યારે વિશ્વામિત્રએ કહ્યું છે કે હું પુત્રની માંગણી પણ એટલા માટે કરું છું કે આપ બંને પુત્રને હું અહીંયાથી વિદ્યા અભ્યાસ માટે લઈ જાઉં છું, અને આ તો સ્વયં રામ છે, આખા જગતનું ભરણ પોષણ કરનારા કે પરમાત્મા છે. એટલા માટે હું આ બંને પુત્રને એટલા માટે લઈ જાઉં કે એને મારે વિદ્યા ભણાવી છે. એટલે વશિષ્ઠ મહારાજ રામચંદ્ર અને લક્ષ્મણજીને અને એના પુત્રોને વિદ્યા ભણાવવા માટે એ લેવા આવે છે. અને દશરથજીએ એ ગુરુનું વચન છે એ વચનનો ભંગ ન થાય એટલા માટે વચન એ વૃથા ન થાય એટલા માટે વશિષ્ઠ મહારાજ રામ અને લક્ષ્મણને એમના પુત્રને લઈ જાય છે. અને વશિષ્ઠ મહારાજને પણ ખબર હતી કે મારા યજ્ઞની અંદર જે અસુરો જે મારો યજ્ઞમાં વિઘ્ન કરે છે એને ભગવાન શ્રી રામ સિવાય કોઈ ઉદ્ધાર નહીં કરી શકે. એટલા માટે એના રક્ષણ માટે ગુરુએ પોતાના યજ્ઞની રક્ષા કરવા માટે રામને અને લક્ષ્મણને પોતાના આશ્રમની અંદર લઈ જાય છે. ત્યાં એમને વિદ્યા અભ્યાસ કરાવે છે અને ધનુર્વિદ્યા તેમજ વેદ વિદ્યા બધી જ એ કળાઓ છે એ બધી જ કળાઓ પરમાત્મા શ્રી રામને વશિષ્ઠ મહારાજ આપે છે. ભગવાને 64 દિવસની અંદર 64 પ્રકારની વિદ્યા શીખી. 64 કલાઓ રામચંદ્ર પરમાત્માએ શીખી વિશ્વામિત્ર પાસેથી. અને એ વિદ્યા એ બધી કલાઓ છે ને એના શાસ્ત્રની અંદર નામ આપ્યા છે. કેટલી પ્રકારની રામચંદ્ર પરમાત્મા પાસે વિદ્યા હતી, કળા હતી? 64 પ્રકારની કળા હતી. એ કળાનો વિસ્તાર છે શાસ્ત્રની અંદર કીધો છે. રામને વિશ્વામિત્રએ ઇતિહાસ, આગમન, કવિતા, અલંકાર, નાટક, ગાયકી, કામસૂત્ર, કાવ્ય, દુરોદર, રાષ્ટ્રભાષા, વાંચન, લેખન, ગણક, વર્તન, સ્વર વિજ્ઞાન, શકુન, સામુદ્રિક શાસ્ત્ર, રત્નશાસ્ત્ર, ગજ, અશ્વ, કૌશલ, મલ્લશાસ્ત્ર, શૂર્પકર્મ, ગંધર્વ વિદ્યા, ખાન વિદ્યા, બિલવડ, અગ્નિસ્તંભ, જલસ્તંભ, વત્સસ્તંભ, વાયુસ્તંભ, વશીકરણ, મોહન, લોહક્રિયા, ચોર કર્મ, આવી 64 પ્રકારની વિદ્યા છે ને એ ભગવાને શીખી છે, ગ્રહણ કરી છે. એટલે પરમાત્મા સર્વગુણ સંપન્ન એટલા માટે છે કે 64 પ્રકારની કળાઓ પરમાત્મા પાસે છે. વિશ્વામિત્ર પાસેથી આ બધી જ કળાઓ ગ્રહણ કરી અને પરમાત્મા એક દિવસ માટે જ્યારે વિશ્વામિત્ર યજ્ઞ કરે છે તો આકાશમાં તારકા નામની રાક્ષસી આવે છે. અને ત્યારે એ જ પરમાત્મા રામચંદ્ર પરમાત્માએ એ યજ્ઞના સમયે જ્યારે યજ્ઞની અંદર વિઘ્ન કરતી હતી તો એમનો પરમાત્માએ એક બાણ છોડી અને એમનો ત્યાં પ્રાણનો ત્યાગ કર્યો છે. પરમાત્માએ એક બાણથી એ તારકાના પ્રાણ લઈ લીધા છે અને એનો ઉદ્ધાર કર્યો છે. આ બધી જ કળાઓ વિશ્વામિત્ર પાસેથી ભગવાન રામચંદ્ર પરમાત્મા એ ગ્રહણ કર્યો છે. ત્યાર પછી સમય ગયો અને એ જ વિશ્વામિત્ર ત્યાંથી બધી જ વિદ્યા અભ્યાસ પૂર્ણ થાય છે અને ભગવાન આવે છે. અને એક સમયે ભગવાન ધીમે ધીમે એ મોટા થવા લાગે છે. ભગવાન યુવાન થયા છે. લગ્નનો સમય આવે છે અને એ જ વિશ્વામિત્ર ફરીથી રામ અને લક્ષ્મણને એ પુત્રને લેવા માટે આવે છે અને કહ્યું છે કે હે દશરથ, આપના પુત્રને હું જનકપુરની અંદર લઈ જાઉં છું અને આ પુત્ર છે વિવાહ યોગ્ય છે. એટલા માટે ટૂંકની અંદર રામકથાની અંદર ભાગવતની અંદર તો સાવ ટૂંકસાર છે. એટલે વિશ્વામિત્ર
રામને લઈ અને જનકપુર જવા માટે નીકળે છે. અને આ બાજુ જનકપુરની અંદર એ જ શિરધ્વજ રાજા જનક રાજા છે, એ પણ શિરધ્વજ રાજા છે. એ ખૂબ જ પ્રજાનું પાલન કરવામાં તત્પર છે. તેમજ એ પણ ખૂબ વિદ્વાન છે, તેજસ્વી યશસ્વી રાજા છે, જનકપુરના રાજા છે. એમને ત્યાં ભગવતી પરાંબા સીતાજીનું પ્રાગટ્ય થયું હતું અને એ સીતાજીની સાથે સ્વયંવર કરવા માટે, વિવાહ માટે જનકજી ને ત્યાં વિશ્વામિત્ર છે એ રામ લક્ષ્મણને લઈ અને જનકપુરની અંદર આવે છે અને એક પુષ્પ વાટિકાની અંદર એમને ઉતારો આપે છે. અને એ સમયે જનકપુરની અંદર પરાંબા સીતાજી પોતાની સખીઓની સાથે એ જગદંબાની પૂજા કરવા માટે જાય છે. જગદંબાને આરાધના કરવા માટે જાય છે. અને એ ભાગની અંદર ભગવાન રામ અને સીતાનું પ્રથમ મિલન થાય છે એ પુષ્પ વાટિકામાં. એ જ સમયે ભગવતી સીતા એ અવસરે ત્યાં આવે છે અને તુલસીદાસજી એમનું સુંદર મજાનું વર્ણન કરે છે. રઘુવંશીઓ મને એવા દેખાય છે જેનું ગૌર વર્ણ છે, સુંદર એમનું સ્વરૂપ છે. તો એમાં આ સ્વયં કદાચ પરમાત્મા પણ હોઈ શકે, એનું વર્ણ એવું છે, એનું સ્વરૂપ એવું છે. માટે એવા જગદંબા આજ મારા પતિ બને અને રામ જેવા પતિ મને પ્રાપ્ત થાય, સર્વગુણ સંપન્ન પતિ મને પ્રાપ્ત થાય. અને એ જગદંબા ભગવતીને પ્રાર્થના કરતા કહે છે, જય જય ગિરિવરરાજ કિશોરી, જય મહેશ ચંદ્ર ચકોરી, જય જય ગિરિવરરાજ કિશોરી, જય મહેશ ચંદ્ર ચકોરી, જય ગજવગ શ્રી રામ
માતાજીએ સ્તુતિ કરી કે હે માં ભગવતી, હે ભવાની, હે ત્રિભુવન ભાંડવતરી, હે જગદંબા, આપની માયાને કોઈ ઓળખી શકતું નથી, પણ હે માં, તમારી કૃપાથી મારા પતિ સ્વરૂપે શ્રી રામચંદ્ર મને પ્રાપ્ત થાય. આ શાસ્ત્રની અંદર રામચરિતમાનસની અંદર જગદંબાની સ્તુતિ સ્વયં જગદંબા સીતાજી કરે છે, અને એ સ્તુતિનો પાઠ કરવાથી સ્વયં રામચંદ્ર પરમાત્મા સીતાજીના પતિ બન્યા છે. અને એ સમયે માતાજીએ તેને શુભ સંકેત આપ્યો છે. સ્તુતિ કરતા હતા સીતાજી, એ સમયે જગદંબાની મૂર્તિની સમક્ષ જોયું એટલે માં જગદંબા એકદમ સ્મિત કરતા હોય ને એવી અમને મૂર્તિ લાગે છે, હાસ્ય કરતી હોય એવી મૂર્તિ લાગે છે. અને જગદંબાની ઉપર ચડાવેલું એક સુંદર મજાનું પુષ્પ હતું ને, એ પુષ્પ જ્યારે નીચે પડે છે. જ્યારે જ્યારે તમે કોઈ દેવની પૂજા કરવા માટે જાઓ, પછી ભગવાન દેવી હોય કે દેવતા હોય, જ્યારે તમે પૂજા કરો અને એ પુષ્પ ચડાવેલું હોય અને તમે એમને વંદના કરતા હોય, પ્રાર્થના કરતા હોય, એ જ સમયે પુષ્પ પડી જાય તો સમજી લેવું કે એ તમારી પ્રાર્થનાથી પરમાત્મા રાજી છે અને શુભ સંકેત આપે છે. એ શુકનની નિશાની છે. શુકન શાસ્ત્રની અંદર બતાવેલું છે. આપણો એક ગ્રંથ છે શુકન શાસ્ત્રનો, એમાં આ બધી વાત કરેલી છે. એ શુકન કોને કોને કહેવામાં આવે છે, તો એમની શાસ્ત્રની અંદર ઘણી બધી વાતો છે. તો આ શુકન છે પરાંબા ભગવતી એ સીતાજીને થયા છે. અને એ જ સમયે જગદંબાએ સંકેત આપ્યો છે કે હે સીતા, તમારું કામ છે ને પૂર્ણ થશે. સમય ગયો અને ત્યાંથી પ્રાર્થના કરી અને સીતાજી જનકપુરની અંદર આવે છે. એ સમયે જનક રાજાએ આ સભા હતી, બધા ક્ષત્રિયો હતા, એની વચ્ચે એક ઉદ્ઘોષણા કરી કે હવે મારી સુપુત્રી સીતાજી એ વિવાહને યોગ્ય બની છે, એટલા માટે આ દેશ વિદેશોના અલગ અલગ બધા ક્ષત્રિયો રાજા હતા એને બોલાવે છે અને રાજ્યસભાની અંદર ઉદ્ઘોષણા કરે છે કે મારી પુત્રી સીતાનું સ્વયંવર કરવો છે ને વિવાહ કરવા છે, માટે એને વિવાહને યોગ્ય જો કોઈ ક્ષત્રિય હોય તો આજે આ સભાની અંદર અહીંયા હું આ ધનુષ્ય મૂકું છું. એ ધનુષ્યનો જો કોઈ ભંગ કરે તો એની સાથે મારી સુપુત્રી એ સીતાનો હું સ્વયં વર કરીશ, એમની સાથે એના વિવાહ કરીશ. અને અલગ અલગ બધા જ રાજ્યના ક્ષત્રિયો રાજાઓ છે એ ત્યાં આવે છે. શાસ્ત્રમાં અને રામાયણમાં તો વાલ્મીકી રામાયણમાં અને તુલસીકૃત રામાયણમાં તો એમ પણ લખ્યું એ સમયની અંદર રાવણ પણ ત્યાં એ સભાની અંદર હતો. રાવણ પણ આવ્યો હતો. એટલે બધા જ રાજાઓ ત્યાં આવે છે. અનેક અનેક રાજ્યના અનેક વિસ્તારોના ક્ષત્રિયોના રાજાઓ બધા ત્યાં જનકજીના એ રાજ્યની અંદર બધા બેસે છે અને એ ધનુષ્ય ત્યાં રાખવામાં આવે છે. અને એ ધનુષ્ય ખૂબ જ એ ધનુષ્યનો ભંગ કરવો ને એ દરેક માટે એક કઠિન હતું. એ કોઈ સામાન્ય વ્યક્તિથી ધનુષ્યનો ભંગ થઈ શકે નહીં. એટલે બધા જ રાજાઓ આવે છે અને અનેક રાજાઓ ધનુષ્યનો ભંગ કરવા માટે એ પ્રયાણ કરે છે, પણ કોઈનાથી એ ધનુષ્યનો ભંગ થતો નથી. અને એ સમયે ફરીથી જનકજી ઊભા થયા અને કહ્યું કે આ રાજ્યની અંદર કોઈ એવો ક્ષત્રિય નથી કે જે આ ધનુષ્યનો ભંગ કરી શકે. આ રાજ્ય છે ક્ષત્રિય વગરની છે આ રાજ્યની સભા. આમાં કોઈ એવો વીર ક્ષત્રિય નથી કે જે આ ધનુષ્યનો ભંગ કરી શકે.
એ સમયે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ અને વિશ્વામિત્ર ત્યાં આવે છે. લક્ષ્મણજી જનકજી બોલ્યા ને એનાથી સંભળાનું નહીં કે અહીંયા કોઈ ક્ષત્રિય એવો નથી કે જે આ ધનુષ્યનો ભંગ કરી શકે. ઘણા બધા રાજાઓ હતા પણ એનાથી એ ધનુષ્ય ભંગ નહોતો થયો, કારણ કે એ ધનુષ્ય પણ એટલું બધું વજનદાર હતું કે કોઈ ક્ષત્રિયથી કે કોઈ રાજાથી ઉપડે નહીં. એ સમયે લક્ષ્મણજી ઉભા થયા. લક્ષ્મણજી શેષા અવતાર છે, એટલે એ સમયે લક્ષ્મણજીએ કીધું જનકજીને કે હે જનકજી, તમે બોલવામાં ધ્યાન રાખો, કાળજી રાખો, તમારી વાણી ઉપર સંયમ રાખો. આ ધરા ઉપર, આ બ્રહ્માંડની અંદર, આ રાજ્યની અંદર તમે એમ ના કહો કે એવો કોઈ ક્ષત્રિય નથી કે જે આ ધનુષ્યનો ભંગ કરી શકે. સેકન્ડના 10મા ભાગની અંદર આ ધનુષ્યનો ભંગ થઈ જાય. ત્યારે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામે શું કીધું કે હે લક્ષ્મણ, આપે શાંત થાવ, એ ધનુષ્ય ભંગ આપણે જ કરવાનો છે, બીજા કોઈથી નહીં થાય. તમે થોડી વાર માટે બેસી જાઓ, શાંતિ રાખો. વિશ્વામિત્રએ કહ્યું છે, જનકજીને કહ્યું છે, હે જનક, આ ધનુષ્ય ભંગ કરવા માટે કોઈ સક્ષમ નથી. અહીંયા મારી સાથે બે રાજકુમારો આવ્યા છે ને, એ સૂર્યવંશી છે, જેનું નામ રામ અને લક્ષ્મણ છે. માટે તમે રામને કહો. અને એ જ સમયે જો નકર તો ભગવાન રામચંદ્ર તો પોતે ત્યાં હાજર હતા, એ ધારે તો તરત જ ઉદ્ઘોષણા થઈ ભેગા ઉભા થઈ જાય ને, પણ મર્યાદા કેવી રીતે પાલન કરવી ને એ સૂર્યવંશી રામ પરમાત્મા શીખવાડે છે. એટલા માટે સીધે સીધા ભગવાન ઉભા નથી થયા. એના ગુરુએ એને આજ્ઞા કરે છે કે રામ, આપ હવે ઉભા થાવ અને ધનુષ્યનો ભંગ કરો. અને ત્યારે સ્વયં શ્રી પરમાત્મા રામ છે એ ત્યાં પોતે ઉભા થાય છે, ઉઠે છે અને આજ્ઞા કરે છે, વિશ્વામિત્ર, હે રામ, તમે આ ધનુષ્યનો ભંગ કરો. અનેક રાજાથી ભંગ નથી થયો. અને એ સમયે ભગવાન સ્વયં શ્રી રામચંદ્ર પરમાત્મા ઉભા થયા છે. અને તુલસીદાસજી કહે છે, ઉઠહુ રામ ભય પંજ ઉપાચા, મે હું તાપ જનિત પરિતાપા. વિશ્વામિત્રએ આજ્ઞા કરી અને ભગવાન રામ ઉભા થયા છે. અને તુલસીદાસ કહે છે, ઉઠહુ રામ ભય પંજ ઉપાચા, મે હું તાપ જનિત પરિતાપા. ઉઠહુ રામ બંધહુ ભવતાપા, ઉઠહુ રામ નમસ્કાર કરે છે, સભાસદોને નમસ્કાર કરે છે. અને ભગવાન રામચંદ્ર પરમાત્મા ધનુષ્યને નમસ્કાર કરી ધનુષ્યની પાસે જાય છે. અને શ્રી રામચંદ્ર પરમાત્માએ ધનુષ્યને હાથમાં લીધું છે. અને એ જ સમયે દેવી દેવતાઓએ, બધા જ દેવી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે. વેદધ્વનિ થવા લાગ્યો, ગંધર્વો ગાન કરવા લાગ્યા. અને એ જ સમયે ભગવાન રામચંદ્ર પરમાત્માએ ધનુષ્યને હાથમાં લઈ અને એ જ ધનુષ્યનો પરમાત્માએ ભંગ કર્યો છે. બોલીએ છે રામચંદ્ર ભગવાન કી જય. તેહી ક્ષણ રામ મધ્યનું દોરા, ભયું ભુવન ભરી ઘોર કઠોરા.
અને દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી છે અને એ જ સમયે સમુદ્ર છે એ ખળભળવા લાગ્યા છે, દિશાઓ ડોલવા લાગી છે અને આખા ભુવનની અંદર, જનક ભુવનની અંદર એવી રીતે બ્રહ્માંડ નો ટુકડા થયા હોય અને અવાજ થયો હોય એવી રીતે ધનુષ્યનો ભંગ થયો છે. અને તુલસીદાસજી કહે છે, મારે ભુવન ઘોર કઠોર રવિ રવિ વાત તજી માર્ગ ચલે ચિત્તરહી દિગ્ગજ ડોલ મહી અહીં કો કુસુમ કુલલ મળે સુર અસુર મુનિ કર ગાન તિન્યે સકલ વિકલ વિચારહી કોદંડ ખંડ હુ રામ તુલસી જયતિ વચન ઉચારહી કોદંડ ખંડ હુ રામ તુલસી વચન જય ઉચારહી કોદંડ ખંડ હુ રામ તુલસી જયતિ વચન ઉચારહી જયતિ વચન ઉચારહી જયતિ વચન ઉચારહી. આ ક્ષણે પરમાત્મા રામચંદ્ર પરમાત્માએ ધનુષ્યનો અહીંયા ભંગ કર્યો છે. ત્યારબાદ વિશ્વામિત્રએ સાંત્વના આપી છે અને પછી જનકજીને થયું કે મારાથી બોલવામાં ભૂલ થઈ, મને ખબર નહોતી કે સ્વયં સૂર્યવંશજ ક્ષત્રિય પરમાત્મા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર પરમાત્મા અહીંયા બિરાજમાન છે, હું એને ઓળખી શક્યો નથી. એ સમયે તો કથા છે પરશુરામજી પણ આવે છે અને લક્ષ્મણજી અને પરશુરામજી વચ્ચે સંવાદ પણ થાય છે અને એ સમયે સ્વયં એ જ વિશ્વામિત્રએ આજ્ઞા કરી કે હવે ભગવાન રામચંદ્ર પરમાત્માના આપ વિધિવત વિવાહ કરો અને મંગલ મૂલ લગન દિન આવા દિમ ઋતુ અગન માસ સુકાવા સેવક સદન સ્વામી આગમન મંગલ મૂલ મંગલ દસનું. એ જ સમયે વિશ્વામિત્રને કહે છે કે આપ અયોધ્યાથી જાડેરી જાન લઈ અને અહીંયા પધારો. રામચંદ્ર પરમાત્મા, લક્ષ્મણજી, ભરત અને શત્રુઘ્ન આ ચારેય પુત્રની જાન લઈ અને જાડેરી જાન લઈ અને આપ અવધની અંદર આવો. વિશ્વામિત્રને આજ્ઞા કરે છે. વિશ્વામિત્ર અવધની અંદર જાય છે, દશરથજીને એ સમાચાર આપે છે અને પરમાત્મા રામચંદ્ર, લક્ષ્મણજી, ભરતજી અને શત્રુઘ્નની જાન જોડી અને જનકપુરની અંદર આવે છે અને પરમાત્મા શ્રી રામચંદ્ર ના વિધિવત વિશ્વામિત્ર દ્વારા એ જનકપુરની અંદર વિધિવત વિવાહ સંસ્કાર થાય છે. એ જનકજીને જે સીતાજી હતા, એમના ભાઈ હતા, એમની પુત્રીઓ હતી, એને 4 પુત્રીઓ હતી. સીતાજી એ રામની સાથે એમના વિવાહ થયા. ઉર્મિલાજી લક્ષ્મણજીની સાથે, માંડવી એ ભરતની સાથે અને શ્રુતકીર્તિ એ શત્રુઘ્નની સાથે. આ 4 પુત્રીઓના વિધિવત ઋષિમુનિઓ, બ્રાહ્મણો વેદોના મંત્ર દ્વારા વિધિવત રિવાજથી વિવાહ થયા છે અને બ્રહ્મ વિવાહ એ વિવાહ સંસ્કાર થયો છે. અને સમય જતા જતા પરમાત્માના એ વિવાહ પૂર્ણ થયા છે અને એ જ સમયે જનકજીએ એ એમની પુત્રી સીતાજી છે તેમજ ઉર્મિલાજી છે, એ ચારેય પુત્રીઓની વિધિવત વિધિ સંપન્ન થઈ એટલે એમને વિદાય આપે છે અને વિદાય આપતા બે હાથ જોડી અને જનકજી કહે છે કે હે દશરથજી, મારી આ લાડકડી આ પુત્રી છે એમનું હું કન્યાદાન તમને કરું છું.
મેં મારી પુત્રીને ક્યારેય પણ દુઃખ થાય ને એવું કર્મ કર્યું નથી, માટે હે દશરથજી, આપ મારી પુત્રીના વિધિવત વિવાહ થયા છે તો એ પુત્રીની હું અહીંયા વિદાય કરું છું. અને આ જગતનો કોઈ પણ પિતા એવો ન હોય કે પોતાની પુત્રીને જ્યારે વિદાય આપે ને ત્યારે આંખો તો રડતી હોય, પણ મારા વાલા એમનું હૃદય પણ રડતું હોય છે. અને જોજો કોઈ પણ એ દીકરીની વિદાય થાય ને ત્યારે સવારમાં જ્યારે જાનનું આગમન થતું હોય ને ત્યારે એ માંડવાઓ, એ બધી જ ચીજ વસ્તુઓ હોય, મહેમાનો હોય, એનું સ્વરૂપ, એનું આખું સ્વરૂપ છે ને અલગ હોય છે, આનંદ આપનારું સ્વરૂપ હોય છે. જ્યારે એ જે પુત્રીની જ્યારે વિદાયની ક્ષણો આવે છે ને ત્યારે બધાય કરતા એના જે એનો દીકરીનો બાપ હોય ને ખૂબ જ દુઃખ થાય છે. અહીંયા જનકજી પોતાની પુત્રી સીતાજીની વિદાય કરે છે અને દશરથજીને કહે છે કે આ મારી પુત્રી છે, એને મેં મારા જીવનની અંદર ક્યારેય દુઃખ થાય એવું નથી કર્યું, માટે મારી કરબદ્ધ પ્રાર્થના છે કે આ જેમ મારી પુત્રી છે એમ આ તમારી પુત્રી તરીકે એમને તમે સાચવો. અને જનકજી એ પોતાનું હૃદય રડે છે. એ જ સમયે પોતાની પુત્રીનું કન્યાદાન કરે છે, વિદાય કરે છે. અને જ્યારે સીતાજી એમને મળવા માટે આવે છે ને ત્યારે એનું હૃદય છે એ ખૂબ જ રડવા લાગે છે. આ જગતની અંદર કોઈ પણ પિતા પોતાની પુત્રીને જ્યારે વિદાય આપે ને ત્યારે એને આખો પ્રસંગ હોય, આખો એ માંડવો હોય ને એની અંદર એ વિદાય જ્યારે થાય ને ત્યારે એક મિનિટ પણ એમને ગમતું નથી. અને એ જ સમયે સીતાજીને વિદાય આપતા જનકજી સીતાજીને વંદના કરે છે, પ્રાર્થના કરે છે. અને સીતાજીની એ લગ્નની ત્યાં વિદાય થાય છે. આ જગતની અંદર જ્યારે દીકરીની વિદાય થાય ને ત્યારે એમના બાપને જ્યારે એ માંડવો ઓળંગવો પડે ને એ પણ એને ડુંગરા જેવડો લાગે છે. કાગ બાપુએ સાહિત્યની અંદર ગાયું છે ને આ દીકરી છે ને એ બાપની માટે એ કાળજાનો કટકો છે. એ દીકરી જ્યારે વિદાય થતી હોય ને એ વિદાયના બધા પ્રસંગો છે. એ કાગ બાપુએ શું કીધું છે? સબ તો નહીં જે પગ ધરામાં હજી થંભી ગયો. સબ તો નહીં જે પગ ધરામાં આજને થંભી ડુંગરા જેવો ડુંગરા જેવો આજે માંડ ઓળંગ્યો. કાળજા કેરો કટકો
આજ ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો આજ ગાંઠથી છૂટી જનકજી પોતાની પુત્રી એ સીતાની વિદાય કરે છે અને આ જગતની અંદર જ્યારે દીકરીની વિદાય થાય ને ત્યારે છેલ્લે એ દીકરી છે ને એ પોતાના હાથ છે ને એ પણ છેલ્લે કંકુવાળા કરી અને એ એમના બાપનું જે ઘર હોય ને છેલ્લે એને થાપા મારી અને આશીર્વાદ દઈ અને એ દીકરી જાય છે કે હે મારા પિતા, હે મારા બાપ, હું હૃદયના તને આશીર્વાદ આપું છું કે અહીંયાથી હું એક પણ ચીજ વસ્તુ નથી લઈ જતી, પણ પરમાત્માને હું પ્રાર્થના કરું છું કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ને ત્યાં સુધી મારા પિતાશ્રીનો, મારા આ બાપનો એ વાળ વાંકો ન થાય અને મારું સર્વસ્વ છે ને હું અર્પણ કરીને અહીંયાથી જાઉં છું. દીકરીનો માંડવો જોયા સૂરજને દીકરીનો માંડવો જોયા સૂરજને ઘેર્યો તોય જાણત કે અંધારું શું ચીજ છે. આ જગતની અંદર ભગવાન સૂર્યનારાયણને યાદ કરો. સૂર્યએ જો એ દીકરીનું દાન કર્યું ને તો એને પણ ખબર પડે કે અંધારું શું ચીજ છે. એ જ્યારે કોઈ બાપ એની દીકરીનું કન્યાદાન કરે ને એ બાપને ખબર હોય કે દીકરી એ શું ચીજ છે. દીકરી એ લક્ષ્મીનો અવતાર છે. તમારા આંગણે જ્યારે દીકરીનો જન્મ થાય ને ત્યારે એ પિતાની એ ઇતિહાસોની અંદર છે એ પિતાની હાર્દિક ઉન્નતિ થાય છે. જે બાપની પ્રગતિ અટકતી હોય અને એને ત્યાં એ દીકરીનો જન્મ થયો હોય અથવા તો એ દીકરીની પ્રસન્નતા હોય ને એ ઘરની અંદર જ્યારે દીકરી રમતી હોય ને અને એનો રાજીપો હોય ને ત્યારે એના પિતાની એ હાર્દિક ઉન્નતિ થાય છે, પ્રગતિ થાય છે. પછી ધીમે ધીમે એ મંડપની અંદરથી ધીમે ધીમે જ્યારે એ વિદાય લે છે ને ત્યારે એક દીકરી નકર દરરોજના માટે એનો બાપ ઘરે આવે ને કે બેટા મારે પાણી પીવું છે તો દીકરી દોડી અને એ પાણી આપે. કે મારે ચા પીવી છે એટલે દીકરી દોડી અને ચા બનાવી દે. મારે આ ખાવું છે એટલે દીકરી દોડી અને એ બનાવી દે, એ ખવડાવે પીવડાવે, એના બાપની એ સેવા કરે. પણ એ જ દીકરી જ્યારે એની વિદાય થતી હોય ને અને જ્યારે એને એના ઉંબરામાંથી એના એ ગણેશ સ્થાપના કરી હોય ને એ મંડપમાંથી એને જ્યારે પસાર થવું પડે છે ને ત્યારે એ ગિરનાર જેવડો પર્વત એને ચડવો પડે ને એવો લાગે છે. એ ડુંગરા જેવો એને ઉંબરો લાગે છે. અને એ જ દીકરી છે ને ત્યારે રડતા રડતા પણ એના પિતાને આશીર્વાદ આપતી કહે છે, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અને દાદ હું જોતો રહ્યો. લૂંટાઈ ગયો
યાદ જોતો જાન ગઈ મારી જાન લઈને જાન ગઈ મારી જાન લઈને આજ સુનો માધવડો કાલ જાકેરો કચ્છ કુમારો આજ ગાંઠથી છૂટી ગયો એવી મમતા રૂવે મમતા રૂવે જેમ વેણુમાં વીરડો ફૂટી